નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે 1932થી શરૂ થયેલ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં અને ફિલ્મોની અંદર અનેક હિન્દી ફિલ્મના નામાંકિત અને સફળ કલાકારોએ પોતાના અભિનયના અજવાળા પાથર્યા છે. જેમાં સિલ્વર જ્યુબિલી તરીકે ગણાતા રાજેન્દ્ર કુમાર, નિરૂપા રોય, દીના પાઠક જેવા અનેક કલાકારોએ અભિનય આપેલ. પણ 1970માં જેસલ તોરલ ફિલ્મથી ગુજરાતી ફિલ્મનો સુવર્ણ યુગ શરૂ થયો અને ગુજરાતી ફિલ્મોની સફળતાથી પ્રેરાઈને હિન્દી ફિલ્મના કલાકારોને પણ ગુજરાતી ફિલ્મમાં અભિનય આપવા માટે ઉત્સુક થયા અને તે સમયના લોકપ્રિય અને સફળ તથા વ્યસ્ત કલાકારો પણ ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનય દ્વારા યોગદાન આપેલ છે. જેમાં સત્યવાદી રાજા હરીશચંદ્રની અંદર તે વખતની ખૂબ જ લોકપ્રિય અને વ્યસ્ત અભિનેત્રી માધુરી દીક્ષિતે પણ મહેમાન કલાકાર તરીકે ભૂમિકા ભજવી હતી. તો રામરાજ નાટાની ફિલ્મમાં સાજનને સથવારેમાં પૂનમ ધિલોનને પણ અભિનય કરેલ. ત્યારબાદ તનુજાએ પણ ગુજરાતી ફિલ્મ નારી તું નારાયણી, માલવપતિ મુંજ જેવી ફિલ્મોમાં અભિનય આપેલ. આશા પારેખે પણ ગુજરાતી ફિલ્મોમાં મા તે મા, માના આંસુ જેવા અનેક ફિલ્મોમાં પોતાનો અભિનયના અજવાળા પાથર્યા છે. આ ઉપરાંત વિદ્યા સિંહા, બિંદુ, સુષ્મા, સુધા ચંદ્રન, નમ્રતા શિરોડકર, અક્ષય કુમાર, અસરાની જેવા અનેક કલાકારોએ ગુજરાતી ફિલ્મોમાં અભિનયના અજવાળા પાથર્યા છે. તથા અરુણા ઈરાની, જયશ્રી ટી, રીટા ભાદુરી, સ્નેહલતા, સુધા ચંદ્રન જેવી અનેક અભિનેત્રીઓએ ગુજરાતી ફિલ્મોમાં પોતાનું આગવું સ્થાન પણ હાંસલ કર્યું છે. તો આ રીતે આપણે ગુજરાતી ફિલ્મોમાં, હિન્દી ફિલ્મોમાં ફિલ્મોના કલાકારોનું પણ યોગદાન રહ્યું છે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર.